જેએનયુ ઇન્સ્ટિટ્યૂટ જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીની ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર છે. 2016 થી જ્યારથી દિલ્હીનું રમખાણ થયું છે ત્યારથી જેએનયુ છે તે વિવાદમાં આવી છે. એમાં પણ ફરી એકવાર હવે નવો વિવાદ આવ્યો છે અને તેમાં પણ જેએનયુની બારે એવા નારા લગાવવામાં આવ્યા છે કે अमित शाह और पीएम मोदी की कबर खुदेगी जेएनयू की धरती में. શું સમગ્ર મામલો છે તેના વિદ્યાર્થીઓએ શું કામ આ રીતે કહી શકાય કે નારા લગાડવામાં આવ્યા છે અને રાષ્ટ્ર વિરોધ નારા પણ કહી શકાય છે. આ નારા શું કામ લગાડવામાં આવ્યા છે અને આની પાછળ શું કારણ હોઈ શકે છે તેની વિગતે વાત કરીશું. નમસ્કાર, હું છું જ્યોતિકા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષડયંત્ર. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી આમ તો માર્ક્સવાદીઓના વિદ્યાર્થીઓથી ભરી છે. ત્યાં અનેક વિદ્યાર્થીઓ એવા છે જે સરકારની વિરુદ્ધ વિચારધારણા ધરાવે છે. પહેલા જ્યારે કોંગ્રેસ હતી ત્યારે પણ તે સરકાર વિરુદ્ધ જ હતી. હાલ બીજેપી છે તો પણ તે સરકાર વિરુદ્ધ જ છે. તે લોકોના વિદ્યાર્થીઓ માર્ક્સવાદી વિચારો ધરાવનાર વિદ્યાર્થીઓ ત્યાં છે. હા, જેએનયુને ઘણા સારા ડોક્ટરો આપ્યા છે આપણને, ઘણા સારા કહી શકાય કે લોકો જે દેશ માટે સારા સાબિત થઈ શકે તે આપ્યા છે. પણ જેએનયુમાં એક કહી શકાય કે ડાબેરિયન વિદ્યાર્થીઓ છે જે આ માર્ક્સવાદી વિદ્યાર્થીની કહી શકાય કે માનસિકતા ધરાવે છે અને તે ખાલી ને ખાલી સરકાર વિરુદ્ધ જ હોય છે. હવે જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે જેએનયુ યુનિવર્સિટીમાંથી, ત્યાંથી એવો દ્રશ્યો સામે આવ્યા છે કે તે ડાબેરિયન વિદ્યાર્થીઓ છે તેને ગઈકાલે મોડી રાતે સાબરમતીની બહાર એવા નારા લગાડ્યા કે અમિત શાહ और नरेंद्र मोदी की कबर खुदेगी जेएनयू की धरती पे. આ નારા શું કામ લગાડવામાં આવ્યા છે તેની ચર્ચા કરીએ તેની પહેલા જે નારા લગાડવામાં આવ્યા છે તેના દ્રશ્યો સામે આવ્યા છે તે આપ નજર કરી લો. આ દ્રશ્યોમાં આપ ચોખ્ખું જોઈ શકો છો કે ત્યાં તબલા વાજકથી લઈ અને અનેક વસ્તુઓથી ત્યાં નારા લગાડવામાં આવ્યા છે અને રાષ્ટ્ર વિરોધી નારા પણ કહી શકવામાં આવે છે. અને તેમજ આ બધા જ જે વિદ્યાર્થીઓ છે તે બોલી રહ્યા છે કે અમિત શાહ और नरेंद्र मोदी की कबर खुदेगी जेएनयू की धरती पे. જે રીતે આ નારા લગાડવામાં આવ્યા છે એની પાછળનું કારણ છે કે એના બંને વિદ્યાર્થીઓ શાહજીલ ઇમામ અને ઉમર ખાલિદ, આ બંને વિદ્યાર્થીઓની ઉપર કેસ ચાલી રહ્યા છે. શાહજીલ ઇમામ છે તેની ઉપર દેશદ્રોહનો કેસ ચાલી રહ્યો છે અને તેમજ જે આ ઉમર ખાલિદ છે તેની ઉપર પણ કેસ ચાલી રહ્યો છે કે તેમને ક્યાંક આ દિલ્હીનું કૌભાંડ થયું તેમાં ક્યાંક ને ક્યાંક તે સંડોવાયેલા હતા. હવે આ બંને વિદ્યાર્થીઓ પર કેસ ચાલી રહ્યા છે. બંનેઓ હાલ અંડર ઓબ્ઝર્વેશનમાં છે. પણ થોડાક સમય પહેલા સુપ્રીમ કોર્ટમાં તેમની જામીનને લઈ અને અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તે અરજી છે તે ફગાવી છે કારણ કે તેમની ઉપર કેસ ચાલી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશન વગર કોઈ જની જામીન એમ તો ના છેડી દેવાય. બંને કેસ ખૂબ ગંભીર છે, એક દેશદ્રોહનો છે ને, અને દિલ્હીમાં દંગા થયા હતા. બંનેના નામ છે અને હવે તે વિદ્યાર્થીઓ સુપ્રીમ કોર્ટમાં તેમની જામીનની અરજીઓ કરી રહ્યા છે. સીધી વાત છે, સુપ્રીમ કોર્ટ એ રીતે જામીન નહીં આપે તો નથી આપ્યા, ફગાવવામાં આવી છે. એટલે આ બધા જ વિદ્યાર્થીઓએ સાબરમતી આશ્રમની બહાર મોડી રાતે આ નારા લગાડ્યા છે કે અમિત શાહ और नरेंद्र मोदी की कबर खुदेगी जेएनयू की धरती पे. હવે તમને શું લાગે છે, આ વિદ્યાર્થીઓએ આ રીતે નારા તો લગાડ્યા પણ શું આ વેલિડ છે? વેલિડ એટલે આ કરાય એવું છે? કરાય ના કરવું જોઈએ. કારણ કે એક વિદ્યાર્થી છે તે ભણી ગણી અને દેશના કામમાં આવે છે તેવું કહેવામાં આવે છે. પણ આ વિદ્યાર્થીઓ જ દેશદ્રોહના નારા લગાડશે અને તેમજ આપણા પીએમ અને ગૃહમંત્રી છે બંનેને એવું કહેશે કે કબર ખુદેગી જેએનયુ की धरती पे. આ બહુ ન કરાય એવી વસ્તુ છે અને જોવા જઈએ તો આ લોકોના વિચાર છે તે કઈ સુધી જઈ શકે છે તે પણ આમાં દેખાય છે. અને આ બધા જની વચ્ચે બીજેપીના નેતાનું ટ્વીટ આવ્યું છે અને તેમાં તેમને એવું લખ્યું છે કે હા, જેએનયુના વિદ્યાર્થીઓને હવે તો તકલીફ થશે જ.
કારણ કે જે રીતે સુપ્રીમ કોર્ટ કામગીરી કરી રહ્યું છે ને નક્સલવાદીઓ અને આતંકવાદીઓ છે તેનું ક્યાંક નસ્ત નાબૂદ કરવાની કોશિશ કરી રહ્યું છે, એટલે તેમને આમાંથી એક પાંખ છે જ્યાં તેમને વાંધો આવશે જ. હવે આ સમગ્ર મામલે તેમને ટ્વીટ તો કર્યું છે, પણ આની ઉપર બેગુસરાયના સાંસદ ગિરિરાજસિંહનું પણ નિવેદન આપ્યું છે. ગિરિરાજસિંહે ચોખ્ખું સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે તમે જેની કબર ખુદવાની વાત કરી રહ્યા છો તે પીએમ છે ને ગૃહમંત્રી છે, જો તમે તેની કબર ખુદવા જશો તો તમે પણ તેમાં જ પડશો. આવું તેમનું ચોખ્ખું કહેવું છે ને તેમને એવું પણ કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ એમ કહેવાય કે દેશના કામમાં આવવાના છે એ જ વિદ્યાર્થીઓ દેશદ્રોહના નારા લગાડે છે એ અશક્ય છે. તે ભૂલી ગયા છે કે આ ભારત મોદીનું છે અને આ ભારત 21મી સદીમાં જીવી રહ્યું છે, એટલે જે નારા લગાડવામાં આવ્યા છે તે સદંતર ખોટા છે અને તેમજ જે આતંકવાદીઓ અને નક્સલવાદીઓને નસ્તનાબૂદ કરવાની ભારત કોશિશ કરી રહ્યું છે તેમાંથી કોઈ દિવસ પાછળ નહીં પડે. આવા નારાથી ન ભાજપને કઈ ફરક પડશે કે ન તેમની સરકારને ફરક પડશે, ન પીએમને કે ન અમિત શાહને, કોઈને પણ ફરક પડશે, પણ તેમની કામગીરી છે તે અટકવા દેવામાં નહીં આવે. અને મંત્રી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જબ सांपों के बिल तोड़े जाते हैं तब सब सपोले ऐसे ही तिलमिलाते हैं. હવે કહેવત પણ કહેવામાં આવે છે ને તેમજ આનાથી સીધો જ સ્પષ્ટ તેમનો વિચાર છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે કે કોઈને જ કઈ ફરક નહીં પડે ને જે આ વસ્તુ કરવામાં આવી છે તે સદંતર ખોટી છે. વિદ્યાર્થીઓને આ રીતે દેશ વિરોધી નારા ન લગાડવામાં જોઈએ. વધુ એક વાત, જે રીતે આ નારા લગાડવામાં આવ્યા છે તેમાં બધા જ વિદ્યાર્થીઓ પર દેશ વિરુદ્ધ નારા લગાડવાના પણ આરોપ મૂકવામાં આવ્યા છે. હવે આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ્સ કરી ચોક્કસથી જણાવજો. અને જો એ વિદ્યાર્થીઓને પણ કહેવાનું કે સાહેબ તમે પણ મોદીના જ દેશમાં રહો છો. આજના સમાચારમાં આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોતા હો તો સબસ્ક્રાઇબ કરજો અને તેમજ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરજો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.